હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11થના ચેપ્ટર 7ના નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન લઈશું. પહેલો ભાગ. તો ચેપ્ટર 7 એટલે ચાક ગતિ તમે ટૂંકમાં કહી શકો, અને આખું ચેપ્ટર કણોના તંત્રો અને ચાક ગતિ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રવાળું પણ આવશે ભાગ, અને પ્યોર ચાક ગતિ પણ એની અંદર આવી જશે. તો આ જે ટોપિક કે યુનિટ છે એની અંદર નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો બહુ સારા છે, સારા લેવલના છે, અને એમની અંદર પહેલો ભાગ આપણે જોઈએ છીએ. 2000થી માંડીને 2000 પછીના જેટલા બી પૂછાયેલા પ્રશ્નો છે બધા જનું આપણે સોલ્યુશન લઈશું, ટુ ધી પોઈન્ટ સોલ્યુશન લઈશું. તો ચલો પહેલા પ્રશ્નથી શરૂઆત કરી દઈએ. 2000ની અંદર પૂછાયેલો પ્રશ્ન, એક પાતળી કાટકોણ ત્રિકોણાકાર પ્લેટ છે. પ્લેટ, તો પ્લેટ ABC છે, જેમાં AB, BC અને AB અને BC ની કિંમત આપી છે, તો 4 અને 3. તો જો અહીં મેં ડ્રો કરી છે AB, BC 4 અને 3, તો આપોઆપ આ તમને ખબર છે કે 5 થઈ જશે, કાટકોણ ત્રિકોણ છે એટલા માટે. હવે AB, BC અને AC અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ લોકોએ આપી છે I1, I2, I3. ધ્યાન દેજો, ક્રમ બહુ અગત્યનો છે. AB માટે I1, તો AB માટે I1, તો અહીંયા હું લખું છું AB માટે I1, BC માટે I2 અને અહીંયા I3. તો કઈ વધારે હશે કઈ ઓછી હશે આવું સમજાવવાનું છે. તો એમના માટે બહુ સિમ્પલ લોજિક સમજી લો કે આ તકતી છે, તો આ તકતી માટે આપણે થિયરીની અંદર શીખી ગયા હતા, તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્યગાઓના સંગમ બિંદુ મધ્ય કેન્દ્ર પર હોય, તો મધ્ય કેન્દ્ર અહીંયા હશે. હવે જુઓ, ધ્યાનથી જુઓ અહીંયા કે અહીંયા છે, તો હવે એ કઈ અક્ષથી નજીક છે અને કઈ અક્ષથી દૂર છે, લંબ અંતર જોવાનું છે. ખાસ ધ્યાન દેજો, લંબ અંતર જોવાનું છે. તો લંબ અંતર માટે, કેમ કે આપણે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું, mr². તો m એટલે દળ, તો દળ અહીંયા છે, જે હશે આપણને ખબર નથી, એને કહી દઈએ m. ચાલો, m અથવા તો સ્મોલ m, કેપિટલ M. R એટલે શું, ભ્રમણાક્ષથી લંબ અંતર. તો તમે માની લો AB ભ્રમણાક્ષ પસંદ કરો છો, સમજો બરાબર. આને અનુલક્ષીને ગણતરી કરવા વિચારો છો, તો આને અનુલક્ષીને ફેરવશો, તો ભ્રમણાક્ષથી આ દળ છે એનું લંબ અંતર આટલું થશે. લંબ અંતર જોઈએ આપણે, આ અંતર નહીં, લંબ અંતર. એ જ રીતે આને અનુલક્ષીને જ્યારે ફેરવો ત્યારે લંબ અંતર આટલું થશે, આને અનુલક્ષીને ફેરવશો ત્યારે લંબ અંતર આટલું થશે. તો આમાંથી કયું લંબ અંતર ઓછું હોય ને કયું વધારે હોય એ નક્કી કરી શકો તો દાખલો પૂરો થઈ ગયો. તો એમના માટે સિમ્પલ લોજિક છે કે જે બાજુની લંબાઈ વધારે હોય દળ એ બાજુ ખસી ગયેલું હોય. સીધી સાદી વાત છે. હું તમને એક આવી આકૃતિ ડ્રો કરીને આપું, બરાબર, અને આમાં પૂછું કે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે, આ સેન્ટર લાઈન છે, તો તમે કહેશો કે આ બાજુ વધારે ભાગ છે, તો દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ જ ખસેલું હોય, તો મોટી બાજુ તરફ હોય. સાથે સાથે આનો વિચાર કરો તો આ બે બાજુ સરખી છે, તો માની લો કે કદાચ આને હું આ રીતે આગળ વધારું અને આની બાજુ જે છે નાની કરી નાખું કદાચ, આ તો અત્યારની આકૃતિ પ્રમાણે નહીં થાય, ચલો હું મોટી બાજુ કરવા માટે થઈને આ રીતે લંબાઈ વધારું, તો આ લંબાઈ વધી ગઈ. જુઓ, તો એનો અર્થ થાય કે દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ ખસી જશે. તો જે બાજુ મોટી હશે એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર ખસી ગયેલું હશે. તો આમાં 3 બાજુ છે, તો સૌથી મોટી બાજુ કઈ, તો AC. તો દ્રવ્યમાન કેન્દ્ર એનાથી નજીક હશે એટલે X હું નામ આપું અથવા RAC નામ આપું, તો RAC સૌથી ઓછું હશે. પછી એનાથી મોટી બાજુ કઈ, તો AB, તો RAB. પછી એનાથી નાની આનાથી સૌથી મોટી, પછી એનાથી નાની અને એનાથી નાની BC. સૌથી નાની BC 3 સેન્ટીમીટર. તો બસ, જે R ઓછું એમની જડત્વની ચાક માત્રા પણ ઓછી થશે ને આ રીતે. તો તમે કહી શકશો I બરાબર mr² સૂત્ર છે. તો એમાં દળ અને લંબ અંતર, તો જેનું અંતર ઓછું, તો આ અંતર સૌથી ઓછું થયું, તો એની જડત્વની ચાક માત્રા IAC. AC માટે શું છે આપણી સંજ્ઞા 3, તો 3 સૌથી ઓછી. પછી AB માટે A અને B માટે 1, તો 1 આવશે, અને સૌથી વધારે કયું આવશે, તો 2 આવશે. તો આ એનો રિલેશન થઈ ગયો.
તો તમારે સિમ્પલ કશું કંઈ વિચાર્યા વગર જે બાજુની લંબાઈ વધારે એમનું અંતર ઓછું થશે દ્રવ્યમાન કેન્દ્રથી, અને અંતર ઓછું હશે તો જડત્વની ચાક માત્રા ઓછી. તો તમારે સૌથી ઓછી એસસી માટે I3 સૌથી ઓછી, પછી બાજુ આવશે I1 અને પછી આવશે I2, અને એને અનુરૂપ અહીંયાથી પસંદ કરવાનું છે. તો I3 સૌથી વધારે લખ્યું છે, ખોટું છે. I2 વધારે, I1 ઓછું, આ સાચું છે. 3 વધારે, 3 તો સૌથી ઓછું છે. 1 વધારે 2 કરતા નહીં, 2 વધારે છે. તો આ થઈ ગયો જનરલ કન્સેપ્ટ. જે બાજુની લંબાઈ વધારે એ બાજુ દળ ખસી ગયું હોય એટલે R ઓછું એટલે જડત્વની ચાક માત્રા ઓછી. તો આ રીતે વિચારશો તો કોઈ ગણતરીની કોઈ જરૂરિયાત પણ નહીં રહે. જો મિત્રો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઘણો સહેલો પ્રશ્ન છે ને ટેક્સમાં પણ આ રીતનો દાખલો ઓલરેડી છે. ઘન નળાકાર અને એક પોલો નળાકાર, તો આને 1 કહી દઉં, આને 2 કહી દઉં. નક્કર નળાકાર, પોલો નળાકાર, એની દળ અને ત્રિજ્યા સરખી છે. બંનેને સમાન ઊંચાઈના ઢાળ પરથી સરખા સમયે મુક્ત કરવાના છે. તો આ ઢાળ પરથી સમજો અહીંયાથી મુક્ત કરવાના છે પ્રારંભિક વેગ 0 સાથે. બંને સરક્યા સિવાય ગબડે છે. તો તેમાંથી કયો નળાકાર તળિયે વહેલો પહોંચશે? તો દાખલાનું સિમ્પલ લોજિક છે, જેનો પ્રવેગ વધારે તે ઝડપથી નીચે પહોંચે. એક જ ઢાળ છે એટલા માટે. તો આપણે પ્રવેગ શોધી કાઢવાનો છે, અને પ્રવેગ જેનો વધારે એમના માટે સમય ઓછો એટલે ઝડપથી પહોંચી જશે. તો આ સૂત્ર છે પ્રવેગ માટેનું, g sin θ/1 + k²/r². તો એમાંથી k જેનો વધારે એનો છેદ ઓછો એટલે પ્રવેગ વધારે. તો એમના માટે તમને બંનેના સૂત્ર આવડવા જોઈએ. તો સૂત્ર તો સહેલા જ છે. ઘન નળાકાર, નક્કર નળાકાર માટે સામેથી તકતી દેખાશે તો તકતી માટે mr²/2 એને mk² સાથે સરખાવો એટલે r²/2 થઈ જશે. અને એ જ રીતે પોલો નળાકાર હશે તો તમને રિંગ દેખાશે એટલે એનું સૂત્ર છે mr², તો એને mk² સાથે સરખાવો તો k² = r². તો k² કોનો ઓછો છે? તો દેખાય જ છે આ 1 જે છે એ ઓછું છે, અડધું જ છે. તો k1 ઓછું છે તો આ 1 ઓછું, તો 1 પ્રવેગ વધારે, અને પ્રવેગ વધારે તો પછી આપણે આના પરથી સાર નીકાળી શકીશું કે A1 is greater than A2. તો ઝડપથી પડે તો T1 is less than T2. ઓછા સમયની અંદર પડશે તો ઝડપથી વહેલો પહોંચી જશે. વહેલો પહોંચશે. કોણ પહોંચશે? ઘન નળાકાર. રેડી? કોઈ બી પદાર્થ બદલીને પણ પૂછી શકે છે. જો બાળકો, ત્યારબાદ 31 નંબરનો ક્વેશ્ચન સહેલો છે, પણ એની શબ્દ રચના જરા જોઈ લેજો. એક એન્જિન 100 કિલોવોટ જેટલી ઉર્જા, ખરેખર કિલોવોટ છે એટલે પાવર છે, એકમ સમયમાં ઉર્જા કહી શકાય. તો આટલો પાવર જે છે એ જ્યારે તે 1800 RPM ની ગતિથી ભ્રમણ કરે છે. તો RPM તમે શીખી ગયા છો, એ કોણીય વેગ છે, રિવોલ્યુશન પર મિનિટ, અને એક રિવોલ્યુશન અથવા રોટેશન એટલે 2π રેડિયન થાય. તો તમારે RPM ની જગ્યાએ લખવાનું 2π, અને ભાગાકારમાં પર મિનિટ છે એટલે સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો ભાગાકારમાં 60 કરવું પડે. ત્યારે એટલો પાવર ઉત્પન્ન કરે છે. તો ટોર્ક શોધો. તો બહુ સિમ્પલ, તમને પાવરનું સૂત્ર સાદું યાદ હોય, F/v. તો ચાક ગતિ માટે F ની જગ્યાએ ટોર્ક થઈ જાય, V ની જગ્યાએ ઓમેગા. તો આમના પરથી ટોર્કને સૂત્રનો કરતા બનાવો, અને ઓમેગાની જગ્યાએ 1800 નહીં લખવાનું, પણ 2π અને ભાગાકારમાં 60 કરી દેવાનું, એટલે એ સેકન્ડની અંદર કન્વર્ટ થઈ જશે. તો બસ એનો આન્સર જે છે સાદરૂપ આપતા આટલો મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે 32, એમની અંદર કેલ્ક્યુલેશન ખાસ નથી, તો એ હું વાંચી જાઉં છું કે એક તકતીના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM છે, તેમ ચાક ગતિ કરે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એને લગતી માહિતી હું સમજાવી દઉં છું. 32 આ લખી દેજો, સૂત્ર જ છે, યાદ રાખવાનું. 32 ની અંદર કહ્યું છે કે તકતી, છેલ્લો ટોપિક યાદ કરો ચેપ્ટરનો, ગબડતા પદાર્થો. ગબડતા પદાર્થો માટે થિયરીની અંદર શીખવામાં આવ્યું છે એ જ લોજિક છે કે કોઈ
તકતી કે કોઈ બી ગોળાકાર પદાર્થ જ્યારે ગબડતા જતો હોય અહીંયાથી ત્યારે સરક્યા સિવાય તો આનું દ્રવ્યમાન કેન્દ્ર VCM જેટલી ઝડપથી ગતિ કરે. ઉપરનો કણ જે છે એની ઝડપ હોય 2 VCM, યાદ રાખી દેવું, અને નીચેના કણની ઝડપ હોય 0, અને બાકીનાની બધાની વેરિએશન હોય. તો સિમ્પલ ઉપરના કણની ઝડપ બમણી હોય દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કરતા. બસ આ જ છે. અંદર 4 ઓપ્શન આ રીતે આપ્યા છે, આની ઝડપ આટલીના એ રીતે. તો આ પ્રશ્ન 32 નંબરનો પ્રશ્ન છે, 2001ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો એ રીતે લખી દેજો. મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ 2 VCM અને સંપર્ક બિંદુએ 0. તો આ જ જવાબ આવશે. મહત્તમ ઊંચાઈએ 2 VCM, સંપર્ક બિંદુએ 0. બીજો ઓપ્શન છે મહત્તમ ઊંચાઈએ VCM, સંપર્ક બિંદુએ પણ VCM. તો ખોટું રહેશે. મહત્તમ ઊંચાઈએ 2 VCM, સંપર્ક બિંદુએ VCM. એ પણ ખોટું રહેશે. મહત્તમ ઊંચાઈએ 2 VCM, સંપર્ક બિંદુએ પણ 2 VCM. તો એ પણ ખોટું રહેશે. તો આ રીતના ઓપ્શન તમને આપેલા છે. જો ત્યારબાદ 33 નંબરનો પ્રશ્ન, પૈડાના કેન્દ્રમાંથી પસાર થતી અને 200 કિલોગ્રામ મીટર સ્ક્વેરની જડત્વની ચાક માત્રાવાળા પૈડાને અચળ 1000 ન્યૂટન મીટરનું ટોર્ક લગાડતા કોણીય વેગ 3 સેકન્ડ પછી કેટલું? તો બહુ સિમ્પલ છે. કોણીય વેગનું આ સૂત્ર વાપરવાનું છે આપણે. V બરાબર V0 પ્લસ AT કન્વર્ટ કરતા આવડે ચાક ગતિમાં. શરૂઆત કરવાની છે, કોઈ કહ્યું નહીં, એટલે પ્રારંભિક વેગ 0 હશે. આપણે આ શોધવાનું છે. તો આપણે આલ્ફા મળી જાય તો કામ થઈ જાય. એમના માટે જ તો તમને ટોર્ક ને જડત્વની ચાક માત્રા આપી છે. F બરાબર MS સૂત્ર યાદ કરો. તો એમના પરથી ટોર્ક બરાબર I અને આલ્ફા યાદ કરો. તો આલ્ફા બરાબર ટોર્ક અપોન I. ટોર્ક છે 1000 અને I છે 200. 5 થઈ જશે. તો આ 5 જે છે આપણે અહીંયા મૂકી દઈશું અને ગુણાકારમાં સમય 3 સેકન્ડ. જવાબ આવી ગયો 15 રેડિયન પર સેકન્ડ. D એમનો આન્સર. જો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે 2002ની અંદર પૂછાયેલ 1 મીટર ત્રિજ્યાવાળું પૈડું સમક્ષિતિજ સપાટી પર અડધું પરિભ્રમણ કરે છે ત્યારે પૈડાનું જે બિંદુ જમીન સાથે સંપર્કમાં હોય તે બિંદુએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? આ અડધું પરિભ્રમણ કરે એટલે એનો મતલબ શું થાય કે આ જે છે અહીંયાથી આમ આગળ વધે ત્યારે આ જે એ બિંદુ છે ઉપર આવી જાય, એ ડેશ સ્થાને આવી જાય, અને બી બિંદુ નીચે આવી જશે. તો અડધું રાઉન્ડ પૂરું થઈ ગયું. હવે તમને પૂછ્યું છે કે આનું સ્થાનાંતર કેટલું? તો આનું સ્થાનાંતર એટલે પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન, એને જોડી દો. તો આ પ્રશ્ન છે આપણો. આ સ્થાનાંતર એક શોધવાનું છે. હવે એમના માટે તમે જુઓ કે અહીંયાથી કાપેલું અંતર કેટલું, અને આ અંતર તમને દેખાય છે. તો પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરી અને આપણે આ x શોધી શકીએ. જો a b' મળી જાય તો a b' એટલે રેખીય અંતર. હવે વિચારો પૈડું એક પરિભ્રમણ પૂરું કરે તો રેખીય અંતર કેટલું કાપે? 2πr. એનો પરિઘ પૂરો થઈ જાય આખો. તો અડધું પરિભ્રમણ પૂરું કરે એટલે એને કાપેલું અંતર 2πr/2 એટલે કે πr થશે. અડધું પરિભ્રમણ છે એટલે. તો મળી ગયું આપણને. તો x બરાબર શું થશે? તો x બરાબર થશે અંડર રૂટની અંદર આમનો વર્ગ એટલે π²r² પ્લસ આ થશે 2r નો સ્ક્વેર એટલે 4r². તો આ થઈ ગયો એમનો આન્સર. અને એમાં ત્રિજ્યા આપણને 1 કહી છે એટલે ત્રિજ્યાની કિંમત મૂકી દઈશું 1. તો થશે અહીંયા π² 1² પ્લસ 4 1². તો અંડર રૂટની અંદર π² પ્લસ 4. તો આ D જે છે એમનો આન્સર થઈ જશે. તો મેથડ સમજી લેજો બરાબર. હવે જુઓ મિત્રો 35 નંબરનો જે ક્વેશ્ચન છે એ 2002ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. અને આની અંદર થોડું અઘરું છે, એટલે કે સીધું સાદું નથી. 3 મીટર લાંબો સળિયો છે, સમજો બરાબર. એની રેખીય ઘનતા
એક્સના સમપ્રમાણમાં છે. જો રેખીય ઘનતા અચળ હોય તો કોઈ ચિંતા જ નથી, પણ રેખીય ઘનતા બદલાતી રહે છે, દળની ઘનતા બદલાતી રહે છે. એક્સ એ સળિયાના એક છેડાથી અંતર છે. તો સળિયો હોય આ રીતે, તો તમે આ છેડેથી આ બાજુ જેમ જેમ આગળ વધો તેમ દળ વધતું જાય, દળની ઘનતા વધતી જાય. તો સળિયાનું ગુરુત્વ કેન્દ્ર એટલે દ્રવ્યમાન કેન્દ્ર જ ગણીશું. એક છેડાથી કેટલા અંતરે હોય? જો લેમડા અચળ હોય તો તમને ખબર જ છે કે 3 મીટર હોય એટલે એ સેન્ટર પર હોય. 1.5 એમનો જવાબ થાય તો 1.5 તો આવશે નહીં. 1.5 કરતાં વધારે આવશે એ બી ખબર છે, કેમ કે જેમ જેમ એક્સ વધે એમ દળ વધે છે. તો આ બાજુના છેડાથી તમે દ્રવ્યમાન કેન્દ્ર વિચારો તો 1 થી વધારે જ આવશે, 1.5 કરતાંય વધારે આવશે, એટલે આ જવાબ બી નહીં આવે. હવે 2 ઓપ્શનમાંથી કોઈ બી એક આવશે. તો એમના માટેની ગણતરી શીખવાની છે. આ રીતે ટેકનિકથી કામ નથી કરવાનું. કદાચ એકાદ ઓપ્શન સેટ બી થઈ જાય, ડાયરેક્ટ ગણતરી ચેક કરી લેવાનું એક વખત, પણ રીત આવડવી જોઈએ. તો રીત આપણી પાસે શું છે? તો રીતની અંદર આ રીતે છે કે સળિયો જો આ રીતનો હોય, L લંબાઈનો સળિયો હોય, બરાબર ધ્યાન દેજો. તો આ સળિયાનો એક છેડો આપણે કહીએ x બરાબર 0, આને કહીશું x બરાબર L. તો આ બાજુના છેડાથી આપણે દ્રવ્યમાન કેન્દ્ર જોઈતું હોય તો અહીંયા એક સૂક્ષ્મ ખંડ લઈએ, સૂક્ષ્મ ખંડની જાડાઈ dx અને આનું દળ dm. તો આ રીતે સંકલન કરતા તે યાદ કરો કે x અક્ષ છે તો દ્રવ્યમાન કેન્દ્ર x cm બરાબર સૂત્ર છે સંકલનમાં x dm અને ભાગાકારમાં સંકલનમાં dm, જેની લિમિટ આપવાની થશે ટુકડાઓ 0 થી માંડી L સુધી, 0 થી માંડીને L સુધીની લિમિટ. તો આ થઈ ગયું તમારું સમીકરણ, જે સમીકરણમાં આપણે dm મૂકવાનું છે. dm એટલે આટલા ટુકડાનું દળ. હવે એટલા ટુકડાનું દળ કઈ રીતે શોધાય? રેખીય ઘનતા પરથી મળે. રેખીય ઘનતાનું સૂત્ર યાદ કરીએ. ચલો આવા દાખલાઓની અંદર આ બધા સ્ટેપ સમજવા પડે. રેખીય ઘનતા, રેખીય ઘનતા લેમડા બરાબર દળ ભાગાકારમાં લંબાઈ, દળ ભાગાકારમાં લંબાઈ. હવે અહીંયા લેમડા ઘનતા તો બદલાય છે, રેખીય ઘનતા બદલાય છે. જુઓ x ના સમપ્રમાણમાં છે, તો એ રીતે આપણને આપી દીધી છે. દળની જગ્યાએ હું ટુકડા માટેનું દળ લઈશ dm અને એની લંબાઈ લઈશ dx. તો આમના પરથી એક જનરલ સૂત્રની વાત કરીએ તો dm કોઈ પણ ટુકડાનું દળ લેમડા ઇન્ટુ dx થાય. ચલો પહેલા આ એક સૂત્ર થયું, લેમડા બરાબર dm બાય dx પરથી dm બરાબર લેમડા ઇન્ટુ dx. તો આપણને dm મળ્યું, પણ હજુ લેમડા નથી મળ્યું. જ્યાં લેમડાની કિંમત આપણે લઈશું x ના સમપ્રમાણમાં, તો જ્યાં શરૂઆતમાં બી લખી શકો લેમડા ચલે છે x, તો લેમડા બરાબર કોઈ બી એક અચળાંક d કે કઈ બી k નો ઉપયોગ તો આપણે બીજે કે આવશે નહીં, તો લઈ શકીશું k ઇન્ટુ x. તો આ લેમડાની કિંમત આની અંદર મૂકી દો એટલે dm તમને મળી ગયું. dm બરાબર શું મળ્યું? kx dx. આ બંનેને ભેગા કરી દો તો dm બરાબર મળી જશે kx dx. બસ આ મેઇન કામ આપણું પૂરું થઈ ગયું. આ કિંમતો આની અંદર મૂકીને સંકલન કરી દો એટલે તમને જવાબ મળી જશે. ચાલો તો કરીશું સ્ટેપ. આટલી વસ્તુ સમજાઈ ગયેલી હોવી જોઈએ. એક આ સૂત્ર જનરલ સૂત્ર છે. અત્યારે રકમ પ્રમાણે આ સૂત્ર થયું, તો આ કિંમત આની અંદર મૂકી દો એટલે dm મળી જશે. હવે હું આ કિંમતો આની અંદર મૂકી દઉં છું. xcm બરાબર સંકલનની અંદર 0 થી L જનરલ સ્વરૂપે લખી દઉં. x dm ની જગ્યાએ હું લખીશ kx dx. છેદની અંદર dm ની જગ્યાએ લખીશ kx dx. સંકલનની લિમિટ 0 થી L. જો k અચળ તો k બહાર કાઢું. હવે સંકલનના સ્ટેપ બચાવું છું. x સ્ક્વેર છે અહીંયા, તો x સ્ક્વેર હોય તો સંકલન તમને ખબર છે, એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં. એ જ રીતે અહીંયા k બહાર નીકાળીશ અને x જે છે એની એક ઘાત છે, તો સંકલન કરીશ એટલે x સ્ક્વેર બાય 2 0 થી L. k અને k કેન્સલ. અહીંયા લિમિટ મૂકીશ તો પહેલા x ની જગ્યાએ L એટલે L ક્યુબ બાય 3 અને અહીંયા રહેશે L સ્ક્વેર બાય 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 બાય 3 થશે, અને ઉલટાઈ દો એટલે 2 બાય 3 અને આ L સ્ક્વેર આમાંથી કેન્સલ થઈ જશે. આ જ થઈ ગયો જવાબ.
આ થઈ ગયો તમારો જવાબ. જો આ જ રકમની અંદર ઘણીવાર એમ કે લેમ્બડા ચલે છે x², તો તમારે અહીંયા ખાલી શું કરવાનું છે, x² કરી દેવાનું. અહીંયા x² અને એ કિંમત મૂકીને સાદરૂપ આપી શકો છો. તો હવે એલની કિંમત તમને જે આપી હોય 3 મીટર, તો એલની જગ્યાએ 3 3 3 કેન્સલ, જવાબ આવશે 2 મીટર. ચલો થઈ ગયું. તો રીત પર બરાબર ફોકસ કરજો, મેથડ બહુ સરસ છે, બરાબર નોંધ કરીને રાખજો આ પ્રકારના દાખલા માટે. જો ત્યારબાદનો પ્રશ્ન છે, જો એક તકતી ઓમેગા કોણીય વેગથી ચાક ગતિ કરે અને એક છોકરો તેમના પર બેસશે, તો કઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થશે? હવે અહીંયા ભૌતિક રાશિઓ જે છે એ આપી છે: રેખીય વેગમાન, કોણીય વેગમાન, ગતિ ઉર્જા અને જડત્વની ચાકમાત્રા. તો તમે જાણો છો કે જ્યારે વર્તુળાકાર ગતિ થતી હશે તકતીની, ત્યારે આ ભ્રમણાક્ષ અને એમને અનુલક્ષીને જ્યારે ફરે છે ત્યારે છોકરો અહીંયા બેસે તો એમનું વજન બળ જે છે એ નીચે તરફ લાગે, એટલે કે બળ લાગે ખરા પણ નીચે તરફ, એટલે કે ભ્રમણાક્ષને સમાંતર. તો ટોર્ક જે છે એ 0 થઈ જશે, R×F. તો ટોર્ક જે છે એ 0, કારણ કે આપણે એવું માનીને ચાલવાનું છે કે ભ્રમણાક્ષ પર બેસશે, તો એમના કારણે ટોર્ક જે છે એ 0 થઈ જશે, અથવા બહારથી સહેલાઈથી તંત્ર બની જશે એક, અને બહારથી આરામથી એમના પર બેસે, ધક્કો વધારાનો ના લાગે. તો એ રીતે ઘણી વખત આ રીતે બી પ્રશ્ન પૂછાય કે એક રિંગ પરિભ્રમણ કરે છે, હળવેગથી એમના પર દળ લગાડી દેવામાં આવે, હળવેગથી દળ લગાડી દેવામાં આવે, બહારથી વધારે ફોર્સ લાગવો જોઈએ નહીં. તો આ સ્થિતિમાં યાદ રાખવાનું કે ટોર્ક, બાહ્ય ટોર્ક 0 થશે. કયું ટોર્ક? બાહ્ય ટોર્ક 0 થશે. અને બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. તો યાદ રાખવાનું છે કોણીય વેગમાનનું સંરક્ષણ થશે. જડત્વની ચાકમાત્રા બદલાઈ જવાની છે, એમના કારણે ગતિની અંદર પણ ફેરફાર થવાનો છે, કોણીય વેગમાં પણ ફેરફાર થવાનો છે, પણ કોણીય વેગમાનમાં કોઈ ફરક પડશે નહીં. આટલું યાદ રાખવાનું છે. જો ત્યારબાદનો પ્રશ્ન છે કે એલ્યુમિનિયમ અને એક લોખંડના સમાન કદમાંથી, દળ લખ્યું છે પણ દળને કદ હોવું જોઈએ, સમાન કદમાંથી એક સંયુક્ત તકતી બનાવેલી છે, તો તેની જડત્વની ચાકમાત્રા શક્ય તેટલી વધે એ ક્યારે પોસિબલ બને, કયા ઓપ્શનમાં પોસિબલ બને? ઓપ્શન કઈ રીતે આપ્યા છે એ સમજાવું. એ પહેલાં હું તમને સમજાવી દઉં કે ઘનતા બરાબર દળ ભાગાકારની અંદર કદ, સરખા કદનું એલ્યુમિનિયમ લીધું છે ને એટલા જ કદનું લોખંડ લીધું છે. માન લો આ એલ્યુમિનિયમ છે અને આ લોખંડ છે, આયરન છે, તો કદ સરખું છે. તો તમે જુઓ જેની ઘનતા વધારે એનું દળ વધારે હશે. તો એલ્યુમિનિયમની ઘનતા ઓછી હોય એટલે રો એલ્યુમિનિયમ જે છે અને રો આયરન જે છે એ ની અંદર આ વધારે હશે, લોખંડ માટે વધારે હશે. તો ઘનતા વધારે તો દળ પણ વધારે. હવે આપણને કહ્યું છે કે જડત્વની ચાકમાત્રા, તો જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું છે? mr². તો જેનું દળ વધારે એની જડત્વની ચાકમાત્રા વધારે. ગોઠવણી કઈ રીતે કરવી એ અગત્યનું છે. ગોઠવણીની અંદર આપણે એવું વિચારીએ કે પહેલો ઓપ્શન, તકતીની અંદરના ભાગમાં એલ્યુમિનિયમ અને તેની ઉપરની સપાટી પર લોખંડ. હવે તકતીની અંદરના ભાગમાં એટલે કઈ રીતે કહેવા માંગે છે? આ તકતી આપણી જે છે એ દ્વિપરિમાણની અંદર હોય, જાડી તકતી થોડી, એનો આડછેદ તમે વિચારો તો આ રીતે બને. તો આ તકતી જે છે એનો અંદરનો ભાગ એટલે આ સમજો, આ જે ભાગ છે એ એલ્યુમિનિયમ, અંદરનો ભાગ એલ્યુમિનિયમ અને બહારનો ભાગ ઉપરની સપાટી જે છે એ લોખંડ.
Fe. તો એનાથી શું ફરક પડશે એ વિચારવાનું છે. તો અંદર એલ્યુમિનિયમ છે અને બહારની સાઈડ લોખંડ છે. તો હા, લોખંડ થોડું દૂર છે. તો દૂર છે તો લોખંડ જે છે એનું દળ બી વધારે છે, પણ સામે દૂર છે એટલે અંતર વધી જશે. તો અંતર વધી જશે તો જડત્વની ચાકમાત્રા ઘટશે. દળ કોનું વધારે છે? લોખંડનું. દળ વધારે છે પણ સામે અંતર જે છે વધી જશે. તો અંતર વધશે. હા, તો અંતર વધશે તો જડત્વની ચાકમાત્રા છે એ વધશે. તો જડત્વની ચાકમાત્રા વધી શકે છે આ કન્ડિશનની અંદર. પણ બીજા ઓપ્શન બી વિચારવા પડશે. બીજા ઓપ્શનની અંદર શું છે કે તકતીની અંદર કોર બધે જ એલ્યુમિનિયમની હોય. તો જો એવું કહેવા માંગે છે કે આ અંદરની કોર એટલે આટલામાં જ એલ્યુમિનિયમ આવી જાય, જે બી એલ્યુમિનિયમ છે એ બધું જ, અને લોખંડ અહીંયા આવી જાય. તો આ વધારે ફાયદાકારક એટલા માટે છે કે જેનું દળ ઓછું છે એ નજીક છે, અને જેનું દળ વધારે છે એ દૂર દૂર સુધી છે. તો દળ વધારે છે અને સાથે દૂર છે એટલે અંતર જે છે એનું વધી જશે. અંતર વધારે પડતું વધશે અહીંયા, અને અંતર વધવાના કારણે થઈને જડત્વની ચાકમાત્રા એની વધી જશે. કહેવાનો મતલબ ફરીથી એકવાર સમજી લેજો. તમારી પાસે બે દળ છે, M1 છે અને M2 છે. બરાબર ધ્યાનથી જોઈ લેજો. હું અહીંયા બે દળને છૂટા પાડીને તમને વિચારવાનું કહું છું કે એક દળ અહીંયા છે M1 અને બીજું છે અહીંયા M2. હવે તમને આને અનુલક્ષીને ફેરવવાનું કહો. અહીંથી આમ ફરે છે, આમ ફરે છે આખું તંત્ર. આ એની ભ્રમણાક્ષ છે. બરાબર ધ્યાન દેજો. આ અંતર છે સમજો 1, અને આ અંતર પણ 1 લઈએ. દળ 1 લઈએ, આનું દળ 2 લઈએ. ચલો આનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો જડત્વની ચાકમાત્રા થશે M1 R12 એટલે આની 1 થશે. આની શું થશે? M2 R2 એટલે 2. અહીંયાથી આટલું અંતર 2 સ્ક્વેર. તો જવાબ શું આવશે? 8. હવે આપણે આ અહીંયા રાખીએ અને આ અહીંયા રાખીએ, એટલે કે જે ભારે છે એ નજીક રાખીએ તો શું થશે? તો આ દળ અહીંયા રાખીશું એટલે M2 R2 સ્ક્વેર એટલે 2 × 1 સ્ક્વેર પ્લસ M1 R1 સ્ક્વેર. તો અહીંયા જવાબ શું આવશે? 2 + 4. જવાબ આવ્યો 6. જુઓ થયો કે નહીં? અહીંયા 9 સોરી. તો બી જોઈ લઉં. આ 8, 8 ને 1 9. અહીંયા શું આવ્યું? 2 અને +4 તો થયું 6. તો તમે શું કર્યું કે ભારે દળ છે એને નજીક લાવ્યા. ભારે દળને નજીક લાવશો તો જડત્વની ચાકમાત્રા ઘટી જશે. ભારે દળને જેટલું દૂર લઈ જશો એટલી જડત્વની ચાકમાત્રા વધશે. એટલે આપણે લોખંડને દૂર તરફ રાખવું જોઈએ, અને એ મેક્સિમમ પોસિબલ બને કે એલ્યુમિનિયમને બધું નજીક લઈ લો. આમાં શું થાય? એલ્યુમિનિયમ દૂર ગયું પણ એ ભ્રમણાક્ષથી દૂર એટલું નથી ગયું, કારણ કે એ બધી બાજુ છે પણ અંદરના વિસ્તારમાં છે. ખાલી તકતીની અંદરના વિસ્તારમાં બધે પહેલું લેયર બનાવ્યું, આખું જે લેયર બનાવ્યું હોય પહેલું એ થયું એલ્યુમિનિયમનું, અને એના ઉપર બીજું લોખંડનું. પણ ફેલાયેલું તો બધે છે, એલ્યુમિનિયમ બધે ફેલાયેલું છે, પણ આની અંદર બધે ફેલાયેલું નથી. આ કન્ડિશનમાં બધે ફેલાયેલું છે. તો એવી પરિસ્થિતિ પસંદ કરો કે જેમાં એલ્યુમિનિયમ એકદમ નજીક રહે અને લોખંડ દૂર રહે. તો એવી પરિસ્થિતિ છે. કોર એટલે ગર્ભ ભાગ, વચ્ચેનો ભાગ. તો વચ્ચેનો જે આ ભાગ છે એની અંદર એલ્યુમિનિયમ અને ફરતી બાજુ લોખંડ. એવો ઓપ્શન રહેશે. તે ઓપ્શન છે આપણને બી ઓપ્શન છે. તકતીની અંદર કોર બધે જ એલ્યુમિનિયમનું રાખેલું હોય અને બહારના ભાગમાં પરિઘ પર બધે લોખંડ હોય. ઓકે, ચલો. તો આ રીતનો સમજણવાળો પ્રશ્ન છે. જો મિત્રો અહીંયા પ્રશ્ન છે, R ત્રિજ્યાનો એક ગોળો, R ત્રિજ્યાનો ઘન ગોળો લીસી સમક્ષિતિજ સપાટી પર પડેલો છે. આ એક ઘન ગોળો લીસી સમક્ષિતિજ સપાટી પર પડેલો છે અને નીચેથી h ઊંચાઈએ સમક્ષિતિજ બળ F લગાડવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્રનો મહત્તમ પ્રવેગ ખાલી જગ્યા ઊંચાઈ માટે હશે. કહેવાનો મતલબ સમજો. કઈ ઊંચાઈએ બળ લગાડીએ તો પ્રવેગ મહત્તમ હશે? h = r પર, એટલે કે
અહીંયા તમે બળ લગાડો તો 2r પર, એટલે કે અહીંયા બળ લગાડો તો, h બરાબર 0 પર બળ લગાડો તો, કે કોઈ પણ જગ્યાએ બળ લગાડો તો પ્રવેગ સરખો હોય. પ્રવેગ વધારેમાં વધારે ક્યાં હોય એવો પ્રશ્ન છે. તમારે બળ અહીંયા લગાડવાનું, અહીંયા લગાડવાનું, અહીંયા લગાડવાનું, કે ગમે ત્યાં લગાડો તો. હવે એમના માટે અગત્યનો શબ્દ છે લીસી સમક્ષિતિજ સપાટી છે. લીસી સપાટીનો મતલબ છે કે ફરવાનો નથી. બહુ અગત્યની વાત છે, ફરવાનો નથી. એટલે તમારે કોઈ વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની. તમારે વિચારવાનું છે કે લીસી સપાટી રેખી ગતિ કરશે તો F બરાબર ms સૂત્ર પ્રમાણે પ્રવેગ જે છે એ કોઈ પણ જગ્યાએ તમે બળ લગાડશો સરખો જ રહેશે. તો એમના માટે કોઈ ઊંચાઈ અગત્યની નથી. તો દ્રવ્યમાન કેન્દ્ર પર જ બળ લાગશે, આપણે એમ ગણીશું બધું બળ. અને લીસી સપાટી હોય તો ઘર્ષણના કારણે એમના પર કોઈ અવરોધક બળ લાગશે નહીં. તો એમના પરિણામ સ્વરૂપ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાએ બળ લગાડવાથી પ્રવેગ સરખો જ મળશે. જો મિત્રો, ત્યારબાદ 2002માં પૂછાયેલો પ્રશ્ન સહેલો છે, કંઈ સમજાવવાની બહુ કાંઈ જરૂરિયાત નથી. રો ઘનતા r ત્રિજ્યાવાળો નક્કર ગોળો છે અને વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા પૂછી છે, પણ રો ઘનતાના સ્વરૂપમાં આપણને જવાબ આપવાનો છે. તો એમના ઓપ્શન આ રીતના છે. તો બી સહેલું જ છે, કોઈ છે નહીં. 2/5 mr² એનું સૂત્ર છે જે તમે જાણો છો. એમની જગ્યાએ ઘનતા ગુણાકારમાં કદ અને કદની જગ્યાએ 4/3 πr ઘન મૂકી દેશો, બસ પૂરું થઈ જશે. તો r ની 5 ઘાત. ત્યારબાદ રો અલગ, પાઈની જગ્યાએ 22/7 મૂકો, એ રીતે કિંમત એડજસ્ટ કરેલી છે. તો તમને આન્સર મળી જશે. તો કોઈ સમજાવવા લાયક કંઈ ખાસ મોટી બાબત આની અંદર નથી. સહેલો પ્રશ્ન. જો મિત્રો, ત્યારબાદ 40 નંબરનો જે દાખલો છે એમની રકમ સમજો. 2003ની અંદર પૂછાયેલો દાખલો છે અને આ એક જનરલ પેટર્ન છે, એટલે આ યાદ રાખી દેજો. આની મેથડ યાદ રાખી દેજો કે એક દડો સરક્યા સિવાય ગબડે છે. દડાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા k છે. જો દડાની ત્રિજ્યા r હોય તો તેની કુલ ગતિ ઉર્જાનો કેટલામો ભાગ ચાક ગતિ ઉર્જા સાથે સંકળાશે. તો અહીંયા દડો હોય કે કોઈ બી પદાર્થ હોય, એમના માટે જનરલ જ મેથડ છે કે ચાક ગતિ ઉર્જા સાથે સંકળાયેલો ભાગ જોઈતો હોય તો અંશમાં તમારે ચાક ગતિ ઉર્જા રાખવાની, છેદમાં કુલ ઉર્જાનો ચાક ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતો ભાગ. દાખલા તરીકે કુલ ઉર્જાના 2 ભાગ પડે, રેખી ઉર્જા અને ચાક ગતિ ઉર્જા. તો માન લો અડધું આવે તો 50% કહેવાય કે નહીં? તો 50% એટલે કેટલું થશે? આ ભાગાકારની અંદર, મતલબ કે રેખી ગતિ નો ભાગ પૂછે તો રેખી ગતિ ઉર્જા ભાગાકારમાં કુલ ઉર્જા, અથવા ચાક ગતિ પૂછે તો ચાક ગતિ ઉર્જા ભાગાકારમાં કુલ ઉર્જા. આ રીતે બનશે. તો આ સૂત્ર તમારે યાદ રાખી દેવાનું છે. ચાક ગતિ સાથે સંકળાયેલ ભાગ પૂછે તો અંશમાં ચાક ગતિ, અને રેખી ગતિ સાથે પૂછે તો રેખી ગતિ. એ બી હું તમને સમજાવી દઈશ, એનો જવાબ પણ. તો જો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર 1/π ω², કુલમાં રેખી ઉર્જા, ચાક ગતિ ઉર્જા. સૂત્ર તો યાદ જ છે તમને, થિયરીની અંદર શીખેલા જ છીએ. તો હવે તમારે શું કરવાનું? છેદ ઉડાડવા માટે થઈને બધાને એક સ્વરૂપમાં લાવવાનો. તો I બરાબર mk² કરી દો, એટલે m બધે આવી જશે, અને v બરાબર r ω કરી દો. તો I ની જગ્યાએ લખી દો mk², અને v ની જગ્યાએ લખી દો r ω. તો r² ω². અથવા તો I બરાબર mk² માંથી m ની જગ્યાએ બી તમે I/k² કરી શકો છો. કોઈ બી રીતે એક સ્વરૂપ લાવવાનું, એમાં કંઈ ગોખવાની જરૂરિયાત નથી. તો હવે તમે બધામાં જુઓ 1/2 m અને m, ω². આટલું નીકળી જશે, એટલે અહીંયા રહેશે k², અહીંયા રહેશે r² પ્લસ k². થઈ ગયું? બસ, ચલો આ લખી દો. પછી હું રેખી ગતિ માટે પણ સમજાવી દઉં છું. પૂછ્યું નથી, પણ આપણને પૂછે તો આવડવું જોઈએ. તો જો રેખીય ગતિ સાથે સંકળાયેલ ભાગ પહેલા જ પૂછી નાખે ડાયરેક્ટ જ, તો તમારે ઉપર રેખીય ગતિ ઉર્જા, નીચે કુલ ગતિ ઉર્જા. ચાક ગતિમાં પૂછે તો ઉપર ચાક ગતિ, નીચે કુલ ગતિ.
રેખી ગતિ 1/mv², કુલ ગતિમાં રેખી ગતિ પ્લસ ચાક ગતિ. તમે કોઈ બી રીતે કન્વર્ટ કરી શકો છો. મેં અહીંયા I ને mk² કર્યું અને ઓમેગાને v²/r કર્યું, તો બધું જ રેખી ગતિનું સ્વરૂપ થઈ ગયું. આમાં મિક્સ કર્યું તો ચાક ગતિ રેખી ગતિ, જેમ ફાવે એમ, કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લે કેન્સલ થઈ જવું જોઈએ. 1/mv², 1/mv², 1/2mv², 3 3માંથી કેન્સલ કરી નાખો તો અહીંયા રહેશે 1, અહીંયા રહેશે 1, અહીંયા રહેશે k²/r². લસા લઈ લો, r² પ્લસ k² ભાગાકારનો r² ઉપર લઈ લીધો, જવાબ આવી ગયો. તો આની અંદર તમે જવાબ જોશો તો k², ચાક ગતિની અંદર k² ઉપર યાદ રાખી લો, રેખી ગતિની અંદર r² ઉપર યાદ રાખો. જો કે મેથડ યાદ રાખજો જ, બરાબર છે. તો આ સૂત્ર થઈ જશે. નીચે તો k² r² બંને. હવે જો તમે ઓલરેડી કોઈ એક શીખ્યા હોય, શીખી લીધું હોય, શોધી લીધું હોય આ અથવા તો આ, તો જે બી શોધ્યું હોય એ સિવાયનું બીજું જોઈતું હોય તો એને 1 માંથી બાદ કરી દેવાનું. દાખલા તરીકે પહેલા આપણે આ શોધી કાઢ્યું છે, તો આ શોધી કાઢ્યું છે ને આ જોઈએ છે, તો આવી ગણતરી કરવાની નહીં, એને 1 માંથી બાદ કરી દેવાનું. જો આને બાદ કરશો એટલે r² પ્લસ k² માંથી k² બાદ થઈ જશે એટલે r² બચશે, તો ઉપર રહેશે r², નીચે આટલું. અથવા જો પહેલા આ મેળવી લીધું હોય તો આને 1 માંથી બાદ કરશો તો આ મળી જશે, કેમ કે ટોટલ તો 1 જ થવાનું, બેનો સરવાળો તો. ઓકે, ચાલો લખી લો. તો જો 41 નંબરનો ક્વેશ્ચન 2003 ની અંદર પૂછાયેલો. એમ અને આર ત્રિજ્યાની રિંગ, એમ દળ આર ત્રિજ્યાની રિંગ ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. હવે હળવેથી સમાન દળ એમ ના 4 નાના કણ બિંદુવત દળ ધરાવતા પદાર્થને રિંગના પરિઘ પર એવી રીતે ગોઠવી દેવામાં આવે છે. પહેલા તો રિંગ ફરતી છે, તો આ થઈ ગઈ રિંગ. ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ફરે છે. રિંગનું દળ કેપિટલ M છે, ત્રિજ્યા જે છે કેપિટલ R. તો એમનું કોણીય વેગમાન લેવાનું, પછી હળવેગથી કણ મૂકી દઈએ એટલે કોણીય વેગમાનમાં ફેરફાર ના થાય, આ સિદ્ધાંત છે, એનો ઉપયોગ કરવાનો છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવવાનો છે, ભાઈ બીજું કંઈ નથી. કોણીય વેગમાનનો નિયમ યાદ કરો, I1 ω1 બરાબર I2 ω2. બસ આટલું આવડી જાય એટલે પૂરું થઈ ગયું. I1 એટલે તંત્રની પ્રારંભિક જડત્વની ચાક માત્રા. તો પ્રારંભમાં તો ફક્ત રિંગ છે, ફક્ત રિંગ. અહીંયા રિંગ, ફક્ત રિંગ. અહીંયા શું છે? રિંગ પ્લસ 4 પદાર્થ. કોણીય વેગમાન બંને સ્થિતિમાં સરખું રહેશે. તો પ્રારંભની અંદર જડત્વની ચાક માત્રા રિંગ માટે જ લઈશું, ફક્ત રિંગ છે એટલે mr². ω1 શરૂઆતમાં છે ઓમેગા. પૂરું થઈ ગયું. હવે જ્યારે નવી સ્થિતિની અંદર આવીશું ત્યારે જડત્વની ચાક માત્રા 5 વસ્તુની થઈ. તો એક તો રિંગ, જડત્વની ચાક માત્રા કોની થઈ? રિંગની. રિંગની શું હોય? mr². એ થોડી બદલાઈ જશે. 4 કણની કેટલી હશે? 4 વખત mr², કેમ કે કણ જે છે એનું દળ m છે અને કણને ભ્રમણાક્ષથી પરિઘ પર મૂક્યા છે, તો પરિઘ પર મૂકશો એટલે એનું અંતર આટલું થશે. વ્યાસના છેડે ગોઠવવાના કયા છે? તો વ્યાસનો છેડો એટલે કેન્દ્રથી અંતર અહીંયા થશે 1, અહીંયા થશે 1, અહીંયા થશે, અહીંયા થશે. બધાના અંતર તો સરખા જ થાય ને. r પરિઘ પર હોય એટલે અંતર સરખા જ થાય, ગમે ત્યાં મૂકે તો પણ. તો આટલું થશે અને નવી કોણીય ઝડપ આપણને પૂછી છે. બસ પૂરો થઈ ગયો પ્રશ્ન. આટલું આવડવું જોઈએ. પહેલા ખાલી રિંગ માટે, પછી રિંગ પ્લસ 4 કણ માટે. આટલું સિમ્પલ લોજિક. બધામાંથી કોમન શું નીકળશે? r² કોમન નીકળી જશે, કેન્સલ કરી દઉં છું. બાકી કંઈ કોમન નીકળશે નહીં. તો ઓમેગા ડેશ બરાબર થશે m ઓમેગા અપોન m પ્લસ 4m. આ થઈ ગયો જવાબ. સી ઓપ્શન એમનો આન્સર થઈ જશે. રેડી? લખી દો. ઓકે, તો મિત્રો આપણે અહીંયા નીટ સોલ્યુશનનો પહેલો ભાગ જે છે એ પૂરો કરી દઈશું. બાકીના પ્રશ્નો જે છે આગળ દર વખતે દરેક ચેપ્ટરમાં આપું છું એમ અલગ અલગ ભાગમાં આપીશ. તો મને લાગે ત્યાં સુધી આ તો ભાગ એકદમ મસ્ત રહ્યો. બધા પ્રશ્નો એકદમ ટુ ધી પોઈન્ટ, કોઈ કન્ફ્યુઝન નહીં, કશું નહીં. સામાન્ય લોજિક,
સામાન્ય ટેક્સની જ સમજણથી બધા પ્રશ્નો આવડી જાય એવા એકાદ પ્રશ્નમાં થોડું નવું વેરિએશન, બાકી બધા જ પ્રશ્નો છે એ ટેક્સ રિલેટેડ. ઓકે, ચલો તો રીત સાથે તૈયાર કરતા રહેજો. નવા ભાગમાં નવા પ્રશ્નો સાથે મળીશું.